નમસ્કાર 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને અમરેલીથી સૌપ્રથમ સમાચાર આવી રહ્યા છે જ્યાં સાવરકુંડલામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। મોટા ભમોદરામાં પોકરવા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની તસવીરો। ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલાથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જે જામેલો જોવા મળી રહ્યો છે। ઝરમર વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે તો સાથે જ આ વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। મોટા ભમોદરા અને પોકરવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની આજે તસવીરો સામે આવી રહી છે। વરસાદી માહોલ જામતા ખેડૂતો સૌથી વધુ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વરસાદી આ માહોલથી પાકને જીવનદાન મળશે। હાલ સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલાથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે। વાતાવરણ પણ ખૂબ જ ખુશનુમા બન્યું હોય તેવી આ તસવીર સામે આવી રહી છે। સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। લોકો પણ ભારે ઉકળાટથી રાહત મેળવી રહ્યા છે। મોટા ભમોદરા પોકરવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આ તસવીરો। સમગ્ર સાવરકુંડલાના આસપાસના નાના મોટા ગામોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદી માહોલ જે જામેલો જોવા મળ્યો। વહેલી સવારથી જ આ વિસ્તારમાં વાદળો ઘેરાયેલા હતા અને હાલ જે વરસાદની અહીંયા શરૂઆત થઈ છે। વધુ માહિતી મેળવીશું રાજન ગરિયા ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજન, જે રીતનો વરસાદી માહોલ જામ્યો છે, સૌથી વધુ અત્યારે ખુશ ખેડૂતો જોવા મળી રહ્યા છે। આમ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તે મુજબનો અમરેલી જિલ્લામાં વરસાદ નથી। પરંતુ સદભાગ્યે આજ સવારથી જ વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને રાજુલા, સાવરકુંડલા અને અમરેલી પંથકમાં આજે વરસાદ દેખાઈ રહ્યો છે। ખાસ તો સાવરકુંડલા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ હોવાના કારણે ખેડૂતોમાં ખુશાલી છે અને જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સતત બફારો અને ગરમીથી જે જનજીવન ત્રાહિમામ છે તેમાં પણ થોડા ઘણા અંશે રાહત મળી છે। જી આભાર રાજન માહિતી બદલ। ભાવનગરથી તસવીરો। શ્રીહોર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। શ્રીહોર તાલુકાના ટાણા, વરલ, કનાડ, કાજરાવદર ગામે વરસાદી માહોલ છે। સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા, સણોસરા ગામે વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ બપોરથી વરસાદની શરૂઆત થઈ। વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વરસાદથી પિયતનો જે પ્રશ્ન છે તે હલ થઈ જશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે। ભાવનગર જિલ્લા સહિત આસપાસના પંથકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી જિલ્લાના અનેક તાલુકામાં મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। જિલ્લાના ગારિયાધાર, તળાજા, પાલીતાણા, શ્રીહોર સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોટાભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે। વરસાદની એન્ટ્રીથી ખેડૂતો સહિત લોકોમાં પણ હર્ષની હેલી જોવા મળી રહી છે। છેલ્લા થોડા દિવસોથી સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને ફાયદો થશે। નિતિન ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નિતિન, હાલ ભાવનગરના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં જે વરસાદી માહોલ જામ્યો છે, હાલ શું પરિસ્થિતિ, કેટલા ઇંચ વરસાદ વરસ્યો? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી ભાવનગર શહેરમાં અને પંથકમાં જે વરસાદી માહોલનું વાતાવરણ સર્જાય છે અને ખાસ કરીને વાત કરીએ પંથકોના જે ગામો છે, સિહોર છે, સિહોરની આસપાસના જે ગામો છે, જ્યારે બીજી તરફ વાત કરીએ તો ગારિયાધાર છે, જેસર છે, આ સમગ્ર તાલુકાઓમાં પંથક સહિતના જે ગામો આવેલા છે તેમાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળે છે। ત્યારે ખેડૂતોને પણ આશા બંધાય છે કે આ વરસાદને લઈ અને આ વર્ષે તેમને પોતાના પાક છે તેમાં સારો ફાયદો થઈ શકે તેવી તે હૈયાધારણા પોતે રાખી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને મેઘરાજા છે તે થોડા સમય માટે ધમાકેદાર બેટિંગ કર્યું હતું, પરંતુ હાલ વરસાદી માહોલને લઈ અને જે વાતાવરણ છે તે વરસાદી માહોલ જેવું ગોગોરાયેલું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। આભાર માહિતી બદલ। તો સાથે જ બોટાદ શહેરમાં સવારથી જ સામેલા ધારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। શહેરના ઢાકણિયા રોડ પર આવેલા તુલસીનગર 2 વિસ્તારમાં પાણી ભરાતા નદી જેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ। અનેક વિસ્તારોમાં રહીશો હેરાન થઈ રહ્યા છે। આ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી આ જ પ્રકારે વરસાદી પાણી ભરાય છે, તેનો કોઈ નિકાલ થતો નથી અને રહીશોની રજૂઆતથી પણ હવે રહીશો થાકી ગયા હોવાની માહિતી છે। તેઓ પણ જણાવી રહ્યા છે વારંવાર રજૂઆત પછી પણ કોઈ નિરાકરણ આવતું નથી। ચાલુ વરસાદે પાણીના નિકાલ માટે મહેનત કરી રહ્યા છે તો વર્ષો જૂની સમસ્યા હલ કરવા હાલ રહીશો માંગ કરી રહ્યા છે। બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બોટાદના ટાવર રોડ, પાડિયાદ રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। આ ઉપરાંત ઢીકવાડી, સેથલી, લાઠીદર સહિતના
ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે. વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે. બોટાદના બરવાડા શહેર સહિત પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઈ છે. બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તાલુકાના ખમીદાણા, કાપડિયાળી, રોજીદ, રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. બરવાડા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે. સમગ્ર પંથકના વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો. વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં પણ પાકને લઈને ખુશી જોવા મળી રહી છે. પ્રકાશ અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. પ્રકાશ, સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ શું પરિસ્થિતિ છે? કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે? જે પ્રમાણે ગઈકાલે બપોર બાદ જ બોટાદ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, ત્યારે આજરોજ સવારથી જ સમગ્ર બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બોટાદ, ગઢડા, બરવાડા પંથકમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે જે પ્રમાણે ખેડૂતોને વાવણી લાયક વરસાદ હતો તે પ્રમાણે વરસાદ પડ્યો છે. તો બીજી બાજુ જિલ્લાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી હોય તેના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. બોટાદ શહેરના ઢાકણિયા રોડ ઉપરનો જે વિસ્તાર છે ત્યાં દર વર્ષે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાય છે. રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ નિકાલની કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે તંત્ર સામે લોકોની નારાજગી જોવા મળી રહી છે. તેવી જ રીતના બોટાદ શહેરના જે મહિલા કોલેજ છે, ગરડા રોડ છે, નવનાળા વિસ્તાર છે, ઉતાવળી નદી છે, આ વગેરે વિસ્તારોમાં હાલ અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આભાર પ્રકાશ, માહિતી બદલ. ગીર સોમનાથના સૂત્રાપાડા અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઝાલા, વડોદરા, લાટી, કદવાર, બીજ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. 1 ઇંચ જેટલો વરસાદ હાલ નોંધાયો હોવાની વિગત છે. ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે. કોડીનાર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે શરૂ થઈ રહ્યો છે. વરસાદનું આગમન થતાં કોડીનાર, દેવળી, પીપળી, કડોદરામાં લોકોને હાશકારો થયો ગરમીથી. બાવાના, પીપળવા, રૂનાજ, મિતિયાજ અને આસપાસના વિસ્તારોમાં દુદાનમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાત કરીએ સુરતથી, તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બારડોલીમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. આશાપુરી માતાના મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. મુદિત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો છે. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ થોડી ઘણી પરેશાની વેઠવી પડી હતી. આ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે પાકને જીવનદાન મળશે, પાક સારો થશે તેવી આશા ખેડૂતોને બંધાઈ છે. ધોધમાર વરસાદના પગલે કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની પણ માહિતી સામે આવી છે, અને હજી પણ આવનારા 24 કલાક હવામાન વિભાગે વરસાદની આગાહી આ વિસ્તારમાં કરી છે. બીજી તરફ સુરત પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાની તસવીરો સામે આવી છે. ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકારની પરિસ્થિતિ છે. મનપાની પ્રી મોન્સૂનની કામગીરી અહીંયા છતી પડી છે. પોલીસ કર્મીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકોને અવરજવર કરવી પણ આ વિસ્તારમાંથી મુશ્કેલી ભરી બની છે. સુરતના પોલીસ સ્ટેશન વિસ્તારથી આ દ્રશ્યો. પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકારની પરિસ્થિતિ. પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ઘૂસ્યા હોવાની આ તસવીરો સામે આવી રહી છે. લોકોને આ વિસ્તારમાંથી અવરજવર કરવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે. ચોમાસાની શરૂઆતમાં જ અહીંયા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જોઈ શકાય છે કે ટુ વ્હીલરના પૈડા છે તે અડધા પાણીની અંદર ડૂબી ચૂક્યા છે. જે રીતનું વરસાદી પાણી અહીંયા ભરાયું છે તેને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં અડાજણ, પાલ, રાંદેરમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. પૂના, અઠવા લાઇન્સ, ઉમરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. વાત કરીએ નવસારીથી. નવસારી શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે. લુન્સીકોઈ, ઇટાળવા, તીધરા રોડ, કબીલપોર, જમાલપોર આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. વાત કરીએ ભરૂચથી, તો અંકલેશ્વર અને હાંસોટમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો